નમસ્કાર મિત્રો, આપણે આંકડાશાસ્ત્રમાં પ્રકરણ 2 પૂર્ણ થયું છે, જેમાં સ્વાધ્યાય 2ની અંદર વિકલ્પો વિભાગ એ કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે વિકલ્પો ગણાવો તો સારું. તો આપણે આ વિડીયોમાં સ્વાધ્યાય 2ના વિભાગ એના વિકલ્પોના જવાબ ગણતરી સાથે જોઈશું. પ્રકરણ પૂર્ણ થઈ ગયેલ છે, ફક્ત આપણે વિકલ્પો જ જોવાના છે. હાલ વિભાગ એનો પહેલો વિકલ્પ, નીચેના પૈકી કયો ચલ અસતત છે? હવે તમને 4 માહિતી આપી: વ્યક્તિની ઊંચાઈ, વસ્તુનું વજન, મેદાનનું ક્ષેત્રફળ, કુટુંબ દીઠ બાળકોની સંખ્યા. હવે આની અંદર જે ઊંચાઈ, વજન અને ક્ષેત્રફળ છે, એ ઊંચાઈ જે છે તેના આંકડા આપણે ઘણા બધા મળી શકે, પોઈન્ટમાં પણ આવી શકે, વજનમાં પણ એવું છે, અને મેદાનનું ક્ષેત્રફળ એમાં પણ આંકડા આપણને પોઈન્ટમાં પણ મળી શકે. પણ કુટુંબ દીઠ બાળકોની સંખ્યા જે કે તો 0, 1, 2, 3, 4, 5 એ પ્રમાણે જ આવી શકે, પોઈન્ટમાં આવી શકે નહીં. એટલે આપણો જવાબ થશે અસતત ચલ કુટુંબ દીઠ બાળકોની સંખ્યા. નીચેના પૈકી સતત ચલ કયો છે? એના કરતાં ઉલટું, તો પાના દીઠ ભૂલની સંખ્યા, કારના ઉત્પાદનની સંખ્યા, હવે આ કંઈ પોઈન્ટમાં ના આવે, અકસ્માતની સંખ્યા પણ પોઈન્ટમાં ના આવે. તો વ્યક્તિની માસિક આવક, એક તો વસ્તુ એ કે પોઈન્ટમાં ના આવે, અને ઘણા બધા આંકડા અંદર મળવા જોઈએ. સતતમાં ઘણા બધા આંકડા મળે, પોઈન્ટમાં આવે, બરાબર. હવે આ જે 3 વિકલ્પો છે એમાં લિમિટેડ કિંમત જ આવી શકે, અને વ્યક્તિની માસિક આવક પોઈન્ટ એટલે કે પૈસામાં પણ આવી શકે, એટલે ડી આવશે. વસ્તુની દૈનિક માંગ વિશે આપેલ અવર્ગીકૃત માહિતીને વર્ગીકૃત કરવાની રીતને શું કહે છે? તો દૈનિક માંગ વિશેની માહિતી આંકડાની અંદર મળે એટલે સંખ્યાત્મક માહિતીનું વર્ગીકરણ. સંખ્યા દર્શાવે છે. કોઈ એક વિસ્તારમાં રહેતા લોકોના વ્યવસાય અને તેમના અભ્યાસ વિશે આપેલ માહિતીને વર્ગીકૃત કરવાની રીતને શું કહે છે? વ્યવસાય અને તેનો અભ્યાસ આવે, જે આપણે આગળ દાખલા જોઈ ગયા, હોદ્દો, શિક્ષક, કારકુન, પટ્ટાવાળા, એ પ્રમાણે. તે શેમાં આવશે? કોષ્ટક રચના. સતત આવૃત્તિ વિતરણમાં વર્ગની વર્ગ લંબાઈ એટલે શું? તો મેં તમને આવું સૂત્ર લખાવેલું છે કે વર્ગ લંબાઈ એટલે કે ઉર્ધ્વ સીમા બિંદુ માઇનસ અધઃ સીમા બિંદુ, સી આવશે, બંને વચ્ચેનો તફાવત. હવે છઠ્ઠો વિકલ્પ જુઓ. કોઈ એક અવર્ગીકૃત માહિતીનો વિસ્તાર એટલે કે કેપિટલ આર 55 છે, તેને 6 સમાન વર્ગ લંબાઈવાળા વર્ગોમાં, 6 વર્ગોમાં કે કેની કિંમત 6 આપી છે, વિભાજિત કરવાની હોય તો વર્ગ લંબાઈ કેટલી થાય? સી કેટલા મળશે? હવે અહીંયા 10, 9, 9.17 અને 10.17 વિકલ્પો છે, તો આપણે આ પ્રમાણે ગણતરી કરીશું. આરની કિંમત 55, કે 6, સી બરાબર આર ભાગ્યા કે, 55 ભાગ્યા 6 કરી જુઓ, 55 ભાગ્યા 6, 9.16 એટલે કે 9.17 આપણે કહી શકીએ. 9.17 આપેલા છે, પણ આપણે એવી વર્ગ લંબાઈ નથી લેતા. જ્યારે આપણે દાખલો ગણીએ ત્યારે 9.17 નથી લેતા, આપણે પૂર્ણાંક કિંમત લઈએ છીએ, ક્યાં તો 9 ક્યાં તો 10. હવે એમાં પણ જો 9 ને 10ની ધારણા કરવી હોય તો આપણે કઈ વર્ગ લંબાઈ લઈશું? સી તરીકે. 9 નથી લેતા, પણ 10. એટલે આપણા આ વિકલ્પનો જવાબ, છઠ્ઠાનો જવાબ આવશે એ, 10 જવાબ આવશે. હવે નંબર 7 જુઓ. અનિવારક વર્ગો, ખબર પડી જાય કે અનિવારક વર્ગો છે, ન કીધું હોય તોય. 10 થી 19.5, 20 થી 29.5, 30 થી 39.5 છે, તો બીજા વર્ગની નિવારક સીમાઓ કઈ થશે? નિવારક સીમાઓ શોધવા માટે અધઃ સીમા બિંદુ અને ઉર્ધ્વ સીમા બિંદુ શોધવું પડે. બીજો વર્ગ એટલે આ 20 થી 29.5. હવે એની ગણતરી કઈ રીતે થશે એ જોઈ લો. આપણને આ રીતે વર્ગો આપ્યા છે, આ વર્ગનું આપણે અધઃ સીમા બિંદુ અને ઉર્ધ્વ સીમા બિંદુ શોધવાનું છે. હવે તમે ખાસ ધ્યાન આપજો, આપણે આનું અંતર જોવાનું. આ બેનું અંતર કેટલું? 19.5 થી 20નું, 29.5 થી 30નું. હવે આ અંતર શોધવા શું કરીશું આપણે? 20માંથી 19.5 બાદ કરીએ,
એટલે કેટલા આવે? 0.5. અંતર કેટલું છે? આનું અંતર 0.5. એને 2 વડે ભાગવાનું, ભાગ્યા 2 એટલે 0.25. તો 20માંથી 0.25 બાદ કરવાના અને 29.5માં 0.25 ઉમેરવાના. તો 20માંથી 0.25 બાદ કરીએ આપણે એટલે આવશે 19.75. આ કહેવાશે અધાસીમા બિંદુ. અને ઉમેરતા આવશે, આ કહેવાશે ઉર્ધ્વસીમા બિંદુ. આ નિવારક સીમાઓ ગણાય. એટલે આ વિકલ્પનો જવાબ શું આવશે? 19.75થી 29.75. આનું અંતર જોવાનું. જો આ અંતર 1 હોય તો આપણે 1/2 0.5 બાદ કરીએ, 0.5 ઉમેરીએ. પણ આ અંતર 1 નથી. આ અંતર કેટલું છે? 0.5 ભાગ્યા 2 કરતાં આટલા આવશે. ચલો દાખલા નંબર વિકલ્પ નંબર 8. એની અંદર આપણને અસતત ચલની કિંમતો આપી છે, એની સામેની આવૃત્તિ આપી છે અને બેને અનુરૂપથી વધુ સંચય આવૃત્તિ કેટલું થાય. તો પહેલાં તો તમારે રકમને આ પ્રમાણે લખવી પડે. આ એક્સ આપેલા છે, એફ આપેલા છે, થી વધુ શોધવાનું છે. બેની સામેથી વધુ સંચય આવૃત્તિ શોધવાની છે. તો આપણે 0 1 2 3 4 મૂકી દીધા. થી વધુમાં પહેલાં સરવાળો થાય. તો આ બધી આવૃત્તિઓનો સરવાળો 10 ને 10 20 ને 14 34. 34માંથી આ પહેલાં 2 બાદ કરીશું, 32. 32માંથી 4 બાદ કરો, 28. 28માંથી 6 બાદ કરો, 22. 22માંથી 8 બાદ કરતાં છેલ્લે જે હોય એ આવે અહીંયા 14. હવે આપણો જે પ્રશ્ન છે કે બેની સામે બેને અનુરૂપથી વધુ, આ 2 થી વધુ, બેને અનુરૂપથી વધુ જવાબ આવશે 28. એટલે આપણે જે 8મો વિકલ્પ છે એનો જવાબ થશે 28. હવે 9મો વિકલ્પ. એમાં એવી રીતે જ છે પણ વર્ગો આપ્યા છે, આવૃત્તિઓ આપી છે. થી ઓછા સંચય આવૃત્તિ કેટલી થાય? કોને અનુરૂપ? 29.5. હવે 29.5 કેવી રીતે આવ્યા તે જોઈ લઈએ આપણે. સૌથી પહેલાં તો આપણને જે વર્ગો આપ્યા છે 0 થી 9, 10 થી 19, 20 થી 29, 29 થી 39, આ નિવારક વર્ગો છે. જ્યારે થી ઓછા કે થી વધુ સંચય આવૃત્તિ વિતરણ શોધવાનું હોય તો અનિવારક વર્ગોને નિવારકમાં રૂપાંતર કરવા પડે. એટલે જુઓ મેં અહીંયા નિવારકમાં રૂપાંતર કર્યા. કેવી રીતે રૂપાંતર કર્યા? હવે આ બેનું અંતર કેટલું છે? આનું અંતર 1, આનું અંતર 1, 1/2 0.5. એટલે 0.5 બાદ કરીશું, 0.5 ઉમેરીશું. 0માં 0.5 બાદ કરતાં આટલા -0.5 થી 9.5, 9.5થી 19.5. નિવારકમાં રૂપાંતર કરી દીધા. આવૃત્તિઓ આપી છે થી ઓછા, અહીંથી શરૂઆત કરીશું તે 39.5 સુધી લખીશું. થી ઓછામાં પહેલાં 0, પછી 10, 10 ને 20, 30, 30 ને 40, 70, 70 ને 10, છેલ્લે સરવાળો. હવે આપણો જે છે અહીંયા 29.5ને અનુરૂપ આર્યું 29.5, એને અનુરૂપ જવાબ થશે 70. એટલે આપણા જે 9મો વિકલ્પ છે એનો જવાબ બનશે 70. ચલો હવે વિકલ્પ નંબર 10. એક સતત માહિતી માટેના તમને વર્ગો આપ્યા. આ પણ અનિવારક છે. વર્ગો થોડા અલગ પ્રકારના છે. 1 થી 1.95, 2 થી 2.95, 3 થી 3.95,
4 થી 4.95, 5 થી 5.95. તો બીજા વર્ગની એટલે આ અધસીમા બિંદુ કેટલી થાય? આ બેમાંથી આપણે કેટલા બાદ કરીશું કે આપણને અધસીમા બિંદુ મળે? તો 0.5 બાદ નથી કરવાના, કારણ કે તમે આનું નાનું અંતર જુઓ, એક નથી. આ પ્રમાણે આની આપણે અધસીમા બિંદુ શોધવાની છે. આ મેં વર્ગો લખી દીધા. હવે આ તમે અંતર જુઓ, આ બધાનું અંતર કેટલું કહેવાય? બે માઇનસ 1.95, 0.05, એને 2 વડે ભાગવાના. 0.025 બેમાંથી બાદ થાય. $1.975 આ જવાબ કહેવાય. 1.975. આમાંથી આપણે બાદ કરવાના કેટલા? આનું જે અંતર હોય એને 2 વડે ભાગ્યા પછી જે રકમ મળે એટલું આમાં ઉમેરવાનું. હવે ચોપડીની અંદર જે જવાબ તમને આપેલો છે તે આ છે, એ ખરેખર ખોટો છે. સાચો જવાબ આ જ આવે. એટલે ચોપડીમાં પાછળ જે જવાબ આપ્યો છે એમાં સુધારો કરી દેજો. આપણે સાચો જવાબ 1.975 આવે છે. પછી 11મો વિકલ્પ, આકૃતિઓ માટેના નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? વિધાન 1, વિશાળ અને જટિલ માહિતીને સરળ અને આકર્ષક રીતે રજૂ કરવાની રીત એટલે આકૃતિ. સાચી વાત છે. લક્ષણો આપોઆપ સ્પષ્ટ બને એવી રજૂઆત એટલે આકૃતિ. હા. તુલનાત્મક અભ્યાસ માટે આકૃતિ જરૂરી, તો વિધાન 1, 2 અને 3 સાચા, સી આવશે. 12મો વિકલ્પ, તમને વર્ગો આપેલા છે. બીજા વર્ગની મધ્ય કિંમત. વર્ગો અનિવારક છે. વર્ગો નિવારક હોય કે અનિવારક, મધ્ય કિંમતમાં કોઈ ફરક પડતો નથી. બીજો વર્ગ એટલે આ 100 થી 199. અધસીમા વત્તા ઉર્ધ્વસીમા ભાગ્યા 2. 299 ભાગ્યા 2 જવાબ આવશે 149.5. 13, કોઈ એક કંપનીમાં કામ કરતા કર્મચારીઓને દરજ્જો, જાતિ, વૈવાહિક દરજ્જો આટલું બધું આપેલું હોય, તે કેવું વર્ગીકરણ બનશે? જટિલ. સાદું એ ના કહેવાય, સાદું કોષ્ટક એ ના કહેવાય, સંખ્યાત્મક તો ગણાય જ ના. જટિલ વર્ગીકરણ થશે. વર્ગીકૃત માહિતીની પેટા માહિતીની રજૂઆત માટે કઈ આકૃતિ ઉપયોગી છે? વિભાજિત સ્તંભાકૃતિ. અને વર્ગીકૃત માહિતીઓની પેટા માહિતીની સરખામણી માટે કઈ આકૃતિ ઉપયોગી છે? સરખામણી કરવી હોય તો વૃત્તાંશ આકૃતિ ઉપયોગી છે. તો આ પ્રમાણે બધા વિકલ્પો જોઈ લેજો આ વિડીયોની અંદર. વિડીયોમાં તમને PDF ફાઇલ પણ હું મૂકીશ, ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જોઈ લેવી. નમસ્કાર.